એક સુંદર મજાનું નગર, અને એ નગરની અંદર એક શેઠ છે, નગર શેઠ, જે સરસ મજાની દુકાન ચલાવે, સરળ સ્વભાવના માણસ, અને એમને એક મુનિમ સાથે, પણ મુનિમ છે એ માત્ર કહેવાના મુનિમ, બેને આત્મીયતા બહુ. એટલે દ્વારકાધીશનો સંઘ નીકળેલો. એટલે ઓલા મુનિમે કીધું કે શેઠ હાલો ને આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. ત્યારે શેઠે એવું કીધું કે ભાઈ મારે અવડો મોટો કારોબાર છે, એ મૂકીને હું ન જઈ શકું. એક કામ કર, તું જા અને આલે આ 100 રૂપિયા આ તું ત્યાં મંદિરની દાન પેટીમાં નાખી દેજે. એ મુનિમો હાલી નીકળ્યા સંઘમાં. એ વખતે તો કોઈ વાહન વ્યવસ્થા નહીં, હાલીને જવાનું એટલે બહુ ઘણા બધા દિવસો થાય. એ હાલતા 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 દ્વારિકાથી થોડા નજીક રહ્યા દૂર, ત્યાં એના કાને અવાજ સંભળાયો કે માં કંઈક ખાવાનું આપ, મને ભૂખ લાગી છે. તો મુનિમની દ્રષ્ટિ પડી કે ભાઈ એક પરિવાર, 2 માણસ અને 3 બાળકો ભૂખ્યા ટળવળાય છે. એટલે એણે ઓલા પેલા જે શેઠે 100 રૂપિયા આપ્યા હતા ને, એ 100 રૂપિયામાંથી ભોજન લાવી અને ભૂખ્યા લોકોને જમાયા. એ 98 રૂપિયાનું ભોજન થયું અને 2 રૂપિયા વધ્યા. એટલે મુનિમે એવો વિચાર કર્યો કે શેઠ પૂછશે કે દાનપેટીમાં નાખી દીધા તો ડિટેલમાં નહીં બતાવું અને કહી દઈશ કે હા મેં નાખી દીધા. દ્વારકાધીશના દર્શન કર્યા, 2 રૂપિયાનો ચડાવો કર્યો, શેઠે આપેલા જે હતા એમાંથી વધ્યા એના, અને મુનિમ છે એ રિટર્ન પાછા ફર્યા. હવે અહીંયા ઘટના એવી ઘટી કે શેઠના સપનામાં દ્વારકાધીશ આવ્યા. એટલે એણે એવું કીધું શેઠને કે તે જે 98 રૂપિયાનો ચડાવો મને ચડાવ્યો છે એ મને પહોંચી ગયો છે. શેઠ વિચાર કરે કે અરે મારો મુનિમ તો બહુ ઈમાનદાર માણસ છે, 2 રૂપિયાનું શું થયું છે, 2 રૂપિયા ઓછા કેમ ચડાવ્યા છે, પણ કાંઈ વાંધો નહીં, જે થયું એ. થોડા દિવસોમાં મુનિમ આવે છે, આવીને શેઠને પૈયે લાગે. એટલે બંને ગળે વળગે. પછી શેઠે સીધો સવાલ કર્યો કે મુનિમજી, મેં તમને 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી તમે 98 રૂપિયાનો ચડાવો ચડાવ્યો, તો 2 રૂપિયાનું શું કર્યું? મારે જોતા નથી, પણ ખાલી 2 રૂપિયાનું શું કર્યું એ તું મને કહે. ત્યારે ઓલો પેલો જે મુનિમ છે એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આને ખબર કઈ રીતે પડી. એટલે કે શેઠ આ તમને ખબર કેમ પડી? એ કે તું ત્યાં દ્વારકા પહોંચ્યો અને મને અહીંયા દ્વારકાધીશ મારા સપનામાં આવ્યા અને મને એમ કીધું કે તારા 98 રૂપિયા છે એ મને મળી ગયા છે. મુનિમ, હું તો જઈ ન શક્યો, પણ આજ તારે કારણે મેં ઘરે બેઠા ભગવાનના દર્શન કર્યા. પછી એ મુનિમ છે એ સોખવટ કરે છે કે એ 100 રૂપિયામાંથી 98 રૂપિયાનું મેં એક ભૂખ્યા પરિવારને ભોજન કરાવ્યું અને 2 રૂપિયા છે એ મંદિરની દાન પેટીમાં નાખ્યા છે. ત્યારે શેઠ છે એ ગળે વળગી લે છે મુનિમને કે આજે તારા કારણે મને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. એટલે મહત્વનું એ નથી કે તમે દાન મંદિરમાં જ ચડાવો. જો કોઈ આવા ભૂખ્યા લોકો હોય અને એને તમે ભરપેટ જમાડો તો એ પણ ભગવાનને જ મળે છે. જય દ્વારકાધીશ.